ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર એક્ઝિબિશનનું આયોજન અમદાવાદની ગુફા ખાતે 50થી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા। અમદાવાદ તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। ફેવિક્રિલના કેટેગરી હેડ માનન ચંદારાણાએ જણાવ્યું હતું કે ધ આર્ટ ચેપ્ટર એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રિલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો, તેમના કાર્યને વ્યાપક ઓળખ આપવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે। અમદાવાદની આ એક્ઝિબિશન રાખવામાં આવેલું, જેમાં 65થી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા। આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે। આર્ટ ફોર્મ્સ લાઇક મધુબની, પિછવઈ, લિપન, ગોંદ, એવા ઘણા બધા, વારલી આર્ટ, કેરલા મ્યુરલ, એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ પીસીસ આજે અમદાવાદની ગુફામાં 6 દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે આ વસ્તુ ઓપન હતી। પર્ટિક્યુલર થીમ ઉપર હા, ઇન્ડિયન આર્ટ ફોર્મ થીમ હતું અને બધાનું પોતાનું ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન આર્ટ ફોર્મ ડિસ્પ્લે કરવામાં આવે। આગળનો નેક્સ્ટ પ્રોગ્રામ આ જ ચેપ્ટર લોકલી હવે મહારાષ્ટ્રમાં પુણેમાં કરવામાં આવશે અને પછી આગળ બીજા સિટીઝમાં આ એક એઝ અ પ્રોગ્રામ આગળ લઈ જવામાં આવશે। અમારો પર્પઝ અને ઓબ્જેક્ટિવ એ છે કે અમે લોકલ આર્ટ અને આર્ટિસ્ટને સેલિબ્રેટ કરીએ, એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ જેમાં રેકગ્નિશન અને વેલિડેશન મળે। અને કારણ કે અમે એવું માનીએ છીએ કે આર્ટ આપણી એક ધરોહર છે, આપણું કલ્ચરલ ફેબ્રિક છે સોસાયટીનું, અને એને સેલિબ્રેટ કરવું જરૂરી છે। અને આપણા જે આર્ટિસ્ટ છે એ લોકો દે આર ટ્રુ ટ્રેઝર્સ એન્ડ દે શુડ ગેટ ધ પ્લેટફોર્મ, ધેર આર્ટ શુડ ગેટ ધ પ્લેટફોર્મ। અને બ્રાન્ડનો આ ઇનિશિયેટિવ બસ એટલો જ છે કે બધા જ લોકલ આર્ટિસ્ટ એ લોકોને એક પોતાના ઓડિયન્સને તરફ પહોંચવાનો એક મોકો મળે, એક પ્લેટફોર્મ મળે અને એ લોકોના વધારે ને વધારે પેટ્રન્સ ડેવલપ થાય।